નમસ્કાર મિત્રો, મેં ઘણી બધી જગ્યાએ જોયું છે કે લોકો રસ્તા પર છત્રી લઈને બેસીને વેચતા લોકો જોડેથી સિમ કાર્ડ ખરીદે છે. તો આ તમારા માટે ખૂબ જ ડેન્જર થઈ શકે છે. છત્રી પર વેચવાવાળા ઘણા બધા લોકો ઉપર પોલીસે ગુનાઓ દાખલ કરેલા છે. આ લોકો તમારી ફિંગરપ્રિન્ટ સિમ કાર્ડ માટે એકવાર લે છે, પછી 2 વાર 3 વાર 4 વાર એમ વારંવાર તમારી સિમ કાર્ડ લે છે, તમને એક સિમ કાર્ડ આપે છે અને એ લોકો પોતે 3 થી 4 સિમ કાર્ડ તમારા નામના કાઢે છે અને આ તમામ સિમ કાર્ડનો સાયબર ક્રાઇમમાં ઉપયોગ થાય છે. તો આનાથી બચવા માટે તમારે શું કરવું? તો સૌથી પહેલાં તો કોઈ પણ છત્રી લઈને બેસતા માણસ જોડે સિમ કાર્ડ લેવા નથી. ઓથેન્ટિકેટ સ્ટોરમાં જઈને તમે સિમ કાર્ડ લો. બીજી વાત, ભારત સરકારની એક સાઇટ છે tefcop.sancharsathi.gov.in. આના ઉપર તમે જશો, તમારો મોબાઈલ નંબર નાખશો, કેપ્ચા ભરશો, તો એ મોબાઈલ નંબરના આધાર કાર્ડ લિંક જોડે બીજા કેટલા મોબાઈલ નંબર ઇસ્યુ થયેલા છે તમામ નંબરનું લિસ્ટ આવશે. એ લિસ્ટમાં તમે જુઓ, જો તમે લીધેલો કોઈ નંબર ના હોય તો ત્યાં ટિક કરો નોટ માય નંબર કાં તો નોટ રિક્વાયર્ડ. એ નોટ રિક્વાયર્ડ ઉપર તમે ટિક કરશો એટલે કન્ફર્મેશન માટે કંપની ફોન કરશે. કંપનીને કન્ફર્મ નહીં લાગે તો 24 કલાકની અંદર એ સિમ કાર્ડ તમારું બંધ કરશે. તો તમામ ખાસથી ધ્યાન રાખો. આટલું તમને ના ખબર હોય તો તમે tefcop.sancharsathi ઉપર જઈને જોઈ લો. તમારા તમામ મિત્રોને અને પરિવારજનને પણ આ વિડીયો મોકલો, જેથી એ લોકો પણ કોઈ પણ મોટા ફ્રોડથી બચી શકે. જય હિન્દ, જય ગુજરાત.